નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમથી લાઈવ હું છું હાર્દિક સિંહ રાજપૂત। જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચારો। તો વાત કરવામાં આવે કે અનેક વાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યારે પરીક્ષાઓમાં પેપર લીક થતા હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના કથિત પેપર લીક કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પેપર લીક થયા મુદ્દે સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજમાં પોલીસ તપાસ કરી રહી છે। હિંમતનગરના હમીરગઢ, હિડિયોલ અને પ્રાંતિજના ઉચીનામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હમીરગઢના બે વિદ્યાર્થીઓને પેપર મળવાના આક્ષેપોને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી। એટલું જ નહીં પરંતુ તેના આશ્ચર્યો પણ શંકાના ઘેરામાં છે। તો એક પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારી પણ આને લઈને શંકાની અણી પર છે। કહી શકાય કે અનેક આશંકાઓ સેવાઈ રહી છે, કહી શકાય અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આપણે વધુ ચર્ચા કરીશું નીરવ પંડ્યા પાસેથી। નીરવ, જે રીતની જે આ વાત સામે આવી છે, કહી શકાય જે રીતનું પેપર લીક થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, વિદ્યાર્થીઓના જીવન પર ક્યાંક કહી શકાય કે તેમનું આગળનું જે જીવન છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થતા હોય છે, શું કહેવું છે? ચોક્કસપણે જે આખો જે મુદ્દો છે પેપર લીક થવાનો ને લીક કાંડ તરીકે જે કહેવામાં આવ્યું છે, તો જે એમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા। જે કહેવાય છે સાબરકાંઠા અને જે કહેવાય છે પ્રાંતિજમાં આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા। એની અંદર એ પણ જાણવા મળ્યું છે કે બે જે સ્કૂલના આચાર્યો છે તેમને પણ શંકાના ઘેરામાં લેવામાં આવ્યા છે, બે સ્કૂલના આચાર્યોને, અને અન્ય જે પ્રાથમિક શિક્ષણ વિભાગના એક કર્મચારીને પણ એના શંકામાં ઘેરામાં લેવામાં આવે છે। તો આ અંગે તપાસનો ધમધમાટ એકદમ ચાલુ છે અને જે કહેવાય છે કે તંત્ર એકદમ એક્શન મોડમાં આવી ગયું છે, કારણ કે આ જે મુદ્દો છે એક ચર્ચાનો વિષય બની ગયો છે ને એક કારણ કે વિદ્યાર્થીના ભવિષ્યના સવાલ છે। લોકોને એમ લાગે છે કે ખાલી એક પેપર લીક થયું છે, પરંતુ એક પેપર નથી લીક થયું। પેપરની સાથે સાથે વિદ્યાર્થીઓની આશા લીક થઈ છે, પેપરની સાથે સાથે વિદ્યાર્થીઓની મહેનત લીક થઈ છે, પેપરની સાથે સાથે વિદ્યાર્થીઓના સપના લીક થયા છે। તો કહેવાય છે આ પ્રકારના જે ઘટના છે એના ઉપર ચોક્કસપણે જે કહેવાય છે તપાસનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ગયો છે। બીજી વાત કરવામાં આવતો કે જે આપણા જે રાજ્ય ગૃહમંત્રી છે એમણે પણ આ અંગે તપાસની જે કહેવાય છે વાત કરી છે કે આમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ થશે। અને જે પરંતુ જે કાલની વાત કરવામાં આવે તો જે અસિત વોરા જે છે ગૌણ સેવા પસંદગીના જે ચેરમેન જે અધ્યક્ષ છે એમણે એવું કીધેલું છે કે આ પ્રકારના કોઈ પણ પ્રકારના આધારભૂત પુરાવા મળ્યા નથી। તેને લઈને જો વાત કરવામાં આવે તો જે કહેવાય છે કે યુવરાજસિંહ દ્વારા એમ પ્રકારની સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જે અસિત વોરા છે એમને જે છે જે આ સ્ટેટમેન્ટ આપ્યું છે તો તેમને જે સમગ્ર તપાસ છે એ તપાસમાંથી એમને દૂર કરવામાં આવે, આ પ્રકારનું યુવરાજસિંહ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। અને યુવરાજસિંહ દ્વારા અન્ય જો વાત કરવામાં આવે તો તેમણે વધુ પ્રકાશ પાડ્યો, તેમણે એ પણ વાત કરી હતી કે આ જે પ્રકારની જે આખી વાત ચાલી રહી છે કે અમારી જોડે આના સંપૂર્ણ પુરાવા છે, અને આ જે સંપૂર્ણ પુરાવા છે પેપર લીક અંગેના અમે એવા વ્યક્તિને શેર કરીશું, એવા વ્યક્તિને તે પુરાવા અમે આપીશું કે જેના ઉપર અમે વિશ્વાસ કરી શકીએ, તેવા વ્યક્તિને જ અમે આ પુરાવા આપીશું। આ પ્રકારનું યુવરાજસિંહ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। અન્ય વધુ વિગતની જો વાત કરવામાં આવે તો યુવરાજસિંહ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે, યુવરાજસિંહ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। એવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 2 દિવસની અંદર આ અંગે બેઠક અને ચોક્કસ પ્રમાણે નક્કર જો પગલાં લેવામાં નહીં આવે તો 2 દિવસની અંદર જે રીતે આની પહેલાં ગાંધીનગરમાં જે રીતે LRD ભરતીને જે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું એવી જ રીતે 2 દિવસની અંદર આ જ પ્રકારનું જે કહેવાય છે પેપર લીક કાંડ અંગે એ 2 દિવસમાં આંદોલન થશે, આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો સમગ્ર ઘટના એક કહેવાય છે કે એકદમ ખૂબ જ જે રાજ્યની એકદમ કેન્દ્રની ઘટના થઈ ગઈ છે। તો આ અંગે જે કહેવાય છે આજે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને ચોક્કસપણે આજે અને હવે યુવરાજસિંહ પણ એવું કીધું છે કે હવે અમે ટૂંક જ સમયમાં જે પુરાવા છે એ પણ અમે પુરાવા પણ રજૂ કરીશું, પરંતુ ફક્ત એમની એક જ માંગ છે કે અમે પુરાવા એવી વ્યક્તિને રજૂ કરીશું જે વિશ્વાસપાત્ર હોય, જેના ઉપર અમને સરકાર તરફથી અમે એના ઉપર વિશ્વાસ મૂકી શકીએ। જી, જે પ્રકારે નીરવ માહિતી આપી, કહી શકાય કે જે રીતનું છે આ પેપર લીક થવાની જે ઘટના સામે આવી છે, આ ઘટના ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક લીક કરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો આપણે આવો અંગે વધુ ચર્ચા આપણા હસીત અધ્વર્યુ સાથે કરીએ। જે રીતની જે આ ઘટના સામે આવી છે, આની પહેલા પણ એક આવી પેપર લીક થવાની ઘટના સામે આવી હતી ને ક્યાંક વિદ્યાર્થીઓ કહી શકાય કે આને લઈને અનેકવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે, પોતાનું ભવિષ્ય પણ ક્યાંક એમનું જોખમાતું હોય છે, આપનું શું કહેવું છે? આ બિલકુલ બહુ સ્વાભાવિક છે। પેપર લીક થાય એટલે જે હોશિયાર લોકો હોય અથવા જે લાયક લોકો હોય, લાયક કેન્ડિડેટ્સ હોય, એમના પાસેથી તક છીનવાય, એ બહુ સ્વાભાવિક છે। અને આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે હંમેશા તપાસના ધમધમાટ થતા હોય છે। સરકાર નિયમ મુજબ કાયમની જેમ હંમેશની જેમ તટસ્થ તપાસનું દાવો પણ કરતી હોય છે, પરંતુ અગાઉ આવા જેટલા કિસ્સા બન્યા છે એમાં તપાસ કેટલે પહોંચી, એનો નિષ્કર્ષ શું આવ્યો અને કેટલાને સજા પડી એવું બહુ ઓછા લોકોની જાણમાં હશે। ત્યારે આપણા આ કિસ્સામાં ફક્ત એટલું જ ઈચ્છીએ કે આની ખરેખર તટસ્થ તપાસ થાય। જે યુવરાજસિંહ અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલાં ખુદ સરકાર જ આમાં કોઈક પગલાં લે। આ સવાલ
બીજા કોઈનો નથી, આમ સમાજનો નથી, વિદ્યાર્થીઓનો છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને જે રોજગારી મેળવવા માટે ઉત્સુક છે, જેને રોજગારીની જરૂર છે, આમે એવો દાવો કરવામાં આવે છે, એવો આક્ષેપ થાય છે કે આપણા રાજ્યમાં બેકાર યુવાનો ખૂબ છે, શિક્ષિત બેકારોની સંખ્યા ખૂબ છે. એવા સંજોગોમાં ત્યારે આવા કિસ્સા બને ત્યારે ખરેખર માથું શરમથી ઝૂકી જાય એવું થતું હોય છે. જે વિદ્યાર્થી સાચા હોય છે, જે લાયક વિદ્યાર્થી છે, તનતોડ તૈયારી કરે અને સરવાળે પેપર ફૂટી જાય, જેણે ફોડ્યું હોય એ આરામથી લખીને ક્લાર્ક તરીકે નોકરી મેળવી લે અને જે જરૂરી હોય, યોગ્ય હોય એને નોકરી ન મળે. તો આ એક મોટી પ્રકારનો અન્યાય પણ થાય. આવા બેકાર, જે શિક્ષિત બેકાર છે, લાયક શિક્ષિત બેકાર છે, એના માટે ખાસ કહું છું કે એવા લોકો સાથે થયેલો સૌથી મોટો અન્યાય ગણાવવો જોઈએ. સરકારે કોઈ અલ્ટિમેટમની રાહ જોવાની ન હોય, આમાં પોતે જ સંજ્ઞાન લઈને પગલાં લેવા જોઈએ. પછી દર વખતની જેમ એવું ન થાય કે હાઈકોર્ટ સંજ્ઞાન લે, સરકારને બોલાવે, તતડાવે અને પછી કોઈક કામગીરી થાય. એવું ન થાય. એવું થાય એ પહેલાં આમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે એ ઈચ્છનીય છે. હાર્દિક, હું આપણે એક બીજો સવાલ ચોક્કસ કરવા માંગીશ કે જે રીતે આ પેપર લીક થવાની જે ઘટના સામે આવી છે, ત્યારે બિન સચિવાલય ક્લાર્કનું પણ આવી રીતે એક પેપર લીક થયું હતું ને એની પરીક્ષા હજી સુધી પણ લેવાઈ નથી. કહી શકાય કે કેટલાય વિદ્યાર્થીઓ તેના માટે તનતોડ તૈયારીઓ કરી હતી, પરંતુ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી અને હાલ પણ તેઓ બેરોજગાર થઈને ફરી રહ્યા છે. તો આ અંગે આપનું શું કહેવું છે? બિલકુલ, બહુ મહત્વનો અહીંયા તમે મુદ્દો ટાંક્યો છે હાર્દિક. એ બિન સચિવાલય પરીક્ષાઓ જે હતી એ આવા મુદ્દાના કારણે અટકી ગઈ ને એના કારણે એ પરીક્ષાની જે તૈયારી કરેલા વિદ્યાર્થીઓ હતા એનું ભવિષ્ય સીધું અધ્ધરતાલ થઈ ગયું છે અત્યારે. થાય છે શું હાર્દિક, કે જે વિદ્યાર્થી ભણતો હોય અને નોકરી શોધતો હોય એ ભણવાનું છોડીને અથવા ભણવાને ક્યાંક અન્યાય કરીને આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોય છે. અને એ તૈયારીઓ કર્યા પછી આવી ઘટના બને કે પેપર લીક થાય અને પરીક્ષાઓ બહુ સ્વાભાવિક રીતે મોકૂફ રહે અને ક્યારે ફરીવાર યોજાશે એ તારીખો પણ જાહેર થઈ ન શકે. ત્યારે વિદ્યાર્થીએ કરેલી તૈયારી પણ એની વેસ્ટ જાય છે, નકામી જાય છે અને સામા પક્ષેના ભણતરમાં જે રેગ્યુલર ભણવાનું હોય છે એમાં જે એને પોતાનાથી જ એ કામ પડે છે, ભણવાનું એનું પડે છે, એ વાત અલગથી. એટલે આ પણ મહત્વનો મુદ્દો છે હાર્દિક. એ પ્રકારે અસ્થિતાધ્વર્યું માહિતી આપી. કહી શકાય કે જે રીતે જે આ પેપર લીકની જે ઘટનાઓ સામે આવે છે ક્યાંક તે વિદ્યાર્થીઓને પોતાના ભણતરથી અલગ કરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે આની પહેલા પણ કહી શકાય કે બિન સચિવાલયની જે પરીક્ષા હતી તેમાં પેપર જે લીક થયું હતું તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે હજી સુધી જ્યારે પરીક્ષા લેવાઈ નથી એટલે કહી શકાય કે તેના જે તૈયારીઓ કરતા હોય છે આ પરીક્ષાની તેમાં ક્યાંક વિદ્યાર્થીઓને ચોક્કસપણે રોષ લાગતો હોય છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું નીરવ પાઠક પાસેથી. નીરવ, જે રીતની જે આ ઘટના જે કહી શકાય કે પેપર લીકની જે ઘટના છે, ક્યાંક વિદ્યાર્થીઓ આ રીતની જ્યારે પરીક્ષા લેવામાં નથી આવતી તો ક્યાંક પોતાનું ભણતર પણ છોડી દેતા હોય છે. એ અંગે આપનું શું કહેવું છે? ચોક્કસપણે હમણાં જ જો એક તાજી ઘટનાની વાત કરું તો કે જે એક વિદ્યાર્થી હતા જે શારીરિક પરીક્ષાની જે LRDની પરીક્ષા હોય છે એમાં અને PSIની જે હવે આગળ યોજાવાની છે તેમની અંદર જો વાત કરવામાં તો એમણે હમણાં એક પરીક્ષા આપી તો એમાં જે નપાસ થયા તો તેનાથી પોતાનું જીવન ટૂંકાવ્યું. તો વિચાર કરો કે કઈ રીતે વિદ્યાર્થીઓ આને ગંભીર રીતે લેતા હોય છે, કારણ કે એક ભવિષ્યનો સવાલ છે. તો આના ઉપર ચોક્કસપણે નક્કર પગલાં તો લેવા જોઈએ. બીજી હું આમાં એક અલગ વ્યૂ આપવા માંગીશ કે હવે જે આ પ્રકારનું જે યુવરાજસિંહ દ્વારા જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તો અલ્ટિમેટમ આપ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે એવા સવાલો પણ ઉઠે છે કે યુવરાજસિંહ એક તો રાજનીતિમાં સક્રિય છે, તો શું કોઈ રાજનીતિક પદ લેવા માટે આ પ્રકારની જો એમના દ્વારા આજે પ્રમુખ પદ તરીકે જે અત્યારે જે વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવે છે તો શું આગળ આવવા માટે પણ, કારણ કે આપણે જેટલા પણ જોયું છે આ એક પ્રકારની સ્ટ્રેટેજી થઈ ગઈ છે કે કોઈ પણ પ્રકારના આંદોલનમાં તમે જોડાઓ, એમાં ભાગ લો અને એના પછી પોતાનું રાજકીય પદ એ લોકો પોતાનું વધારતા હોય છે. આની પહેલાં તમે આપણે વાત કરવામાં આવે તો જેટલા પણ આંદોલન થયા, હાર્દિક પટેલ છે, જિગ્નેશ મેવાણી છે, આ પ્રકારના આંદોલનો કરી અને આગળ પોતાનું રાજકીય જે કહેવાય છે કરિયર એમને શરૂ કરેલું છે. તો આમાં તો આમનું જે આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો અન્ય પણ એ પણ મુદ્દો છે. અમુક લોકો એ પ્રશ્ન ઉઠાવે છે કે શું આ જે યુવરાજસિંહ દ્વારા જે આ પ્રકારનું જે કાર્ય કરવામાં આવે છે તો શું કોઈ રાજકીય પદની ઈચ્છા તેઓ ધરાવે છે? એ પણ મોટો સવાલ છે. નીરવ, માહિતી આપી. કહી શકાય કે એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે, કારણ કે રાજકીય જે વસ્તુ છે, રાજકારણ જે વસ્તુ છે તે આખી અલગ વસ્તુ પડતી હોય છે કહી શકાય. તો હવે આપણે જે આ પેપર લીકની જો વાત કરીએ તો અનેક વખત આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. કહી શકાય કે વિદ્યાર્થીઓના ભણતર વિશે, ભવિષ્યને લઈને ક્યાંક ચેડા કરવામાં આવતા હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. વારંવાર આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. તો આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદને અનેક વાર કહી શકાય
શકાય કે કોર્ટ દ્વારા ટકોર કરવી પડતી હોય છે, હાઈકોર્ટ દ્વારા તેને અનેકવાર ટકોર કરવી પડતી હોય છે. ત્યારે અનેકવાર કહી શકાય કે બિસ્માર રોડ મામલે હાઈકોર્ટે કરેલા આદેશનું પાલન ન કરતા તિરસ્કારની અરજી મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ સોગંદનામામાં વર્ષ 2018 થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યા અને રિફ્રેશ પણ કર્યા છે તેવો દાવો કર્યો છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, જે રીતે જે આ કહી શકાય કે એફિડેવિટ એમને દાખલ કર્યું છે અને કોર્ટ દ્વારા પણ તેમને કહી શકાય અનેકવાર ઠપકો પણ આપવામાં આવતો હોય છે, અમુક વાર આદેશ પણ આપવા પડતા હોય છે, આપનું શું કહેવું છે? હાર્દિક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં આવતી હોય ને તેવું લાગી રહ્યું છે. કારણ કે દરેક મુદ્દા ઉપર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની એક ટકોર આવે, બીજી ટકોર આવે, છેલ્લે એ ટકોરનો જે જવાબ જે છે એ જ્યારે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યારે દાખલ કરવામાં ના આવે ત્યારે કોર્ટનો તિરસ્કાર કર્યો હોય તે બાબતે પણ જ્યારે ટકોર આવે તે અમદાવાદ કોર્પોરેશન માટે એક શરમજનક કહેવાય. કારણ કે અમદાવાદ એક મેગા સિટી બનવા તરફ હરણફાળ કરી રહ્યું છે. બીજું ઉલ્લેખનીય છે કે વૈશ્વિક વિરાસત પણ 2016માં તેને એક દરજ્જો મળેલો હતો. તો જે વર્લ્ડ હેરિટેજ સિટીનો જે દરજ્જો ઇન્ડિયાની એકમાત્ર સિટી છે, ત્યારે જેને વહીવટ કરતા જે છે આખી બોડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેને વારંવાર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ પણ વિષય ઉપર અથવા તો કોઈ પણ એક કાર્ય ઉપર જ્યારે ટકોર કરે અને ટકોર કર્યા પછી તેનું ઇમ્પ્લિમેન્ટ ના થયું હોય અને એ ઇમ્પ્લિમેન્ટ ના થતાં હાઈકોર્ટની તિરસ્કારની જે એક ફરીથી એક અરજી દાખલ થાય ત્યારે ફરીથી જવાબ આપવો પડે તે એક શરમજનક વાત છે. આપણે જે અત્યારે હાલ જે વાત કરી રહ્યા છે તેમાં અમદાવાદની અંદર જે બિસ્માર રસ્તાઓ જે છે તેના સમારકામ અથવા તો તેને ઠીક કરવા મુદ્દે અમુક જે અરજીઓ થયેલી તેનો કોર્પોરેશન તરફથી યોગ્ય જવાબ નહોતો મળેલો. એ જે જવાબ નહોતો મળેલો તેની એ એક પીઆઈ થયેલી હતી અને તેના આધારે તિરસ્કારની જે એક ઘટના હતી કોર્ટની તેના મુદ્દે કોર્પોરેશને જવાબ આપ્યો છે. તેમાં ચાંદલોડિયા હોય કે અલગ અલગ વિસ્તારના ઓવરબ્રિજ હોય તેમાં પ્રજાજનોને જે અલગ રીતે મુશ્કેલી પડતી હોય તે મુદ્દો છે. તેના માટે ક્યાંક પગલાં લેવામાં આવ્યા તે બાબતનું એક ખુલાસા છે. તે પ્રમાણે અલગ ખુલાસાઓ રજૂ કર્યા છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરેલી હતી કે 200 કરોડ જેટલી રકમ જે છે તે કોન્ટ્રાક્ટરોને આપવાને હજી બાકી છે. છેલ્લા 2 વર્ષથી જે રોડ, રસ્તા અને અલગ જે કામો માટે જે કામ થયેલા હતા અથવા તો પૂર્ણ થવાને આરે છે તે બાબત પણ ગઈકાલે આપણે ચર્ચા કરી. પણ આજે આ એક વાત આવી છે કે રોડ, રસ્તા બિસ્માર છે અને તેની સાથે જે કોર્ટની જે તિરસ્કાર ભાવના થઈ હતી તેનો ખુલાસો કોર્પોરેશને કર્યો છે. આગળના દિવસોમાં જે કામ છે અને બિસ્માર રસ્તાઓ છે તે કેવી રીતે કોર્પોરેશન પૂર્ણ કરશે અને પ્રજાને જે એક જે ફાયદારૂપ જે છે અને પ્રજાને હાલાકી ના પડે તે જોવાનું રહેશે. જી, જે પ્રકારે જીગર પંડ્યાએ માહિતી આપી, કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તેને લઈને ક્યાંક હાલાકી તો પ્રજાને જ ભોગવવી પડી રહી છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જે રીતના રોડ રસ્તાઓની વાત કરવામાં આવ્યું હતું કે બિસ્માર હાલતમાં રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં ક્યાંક ખાડાઓનું સામ્રાજ્ય પણ જોવા મળતું હોય છે. ચોમાસા દરમિયાન પણ કહી શકાય કે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા અથવા તેમને ટકોર કરવામાં આવતી હોય છે ત્યારબાદ જ કહી શકાય મ્યુનિસિપલ તંત્ર જાગતું હોય તેવું લાગતું હોય છે. કહી શકાય જે પ્રકારની આજે ઘટનાઓ સામે આવે છે તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું હર્ષિત અધવરુ સાથે. જે પ્રકારની આજે ઘટના સામે આવી છે અને તેમને આજે એફિડેવિટ પણ રજૂ કર્યું છે, શું કહેવું છે? હાર્દિક, પહેલાં તો વાત એ છે કે કોર્પોરેશનની એ ફરજ છે કે પ્રાથમિક સુવિધાઓ આપવી, જેમાં રોડ આવે, સ્ટ્રીટ લાઇટ આવે, પાણી આવે, પરિવહન જેમ કે બસ છે, એ બધું કોર્પોરેશનની પ્રાથમિક સુવિધાઓ આપવાની ફરજ છે. સામા પક્ષે નાગરિકોનો આ મૂળભૂત હક છે, પ્રાથમિક હક છે. કાયદો અને બંધારણ એવું કહે છે કે જો ટેક્સ ન ભર્યો હોય તો પણ એ પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે નાગરિકનો એ હક છે. એના માટે કોર્પોરેશન ક્યારેય એવું કહી ન શકે કે ફલાણા ભાઈએ કોર્પોરેશનમાં હાઉસ ટેક્સ નથી ભર્યો તો એમને આ રોડ પરથી ચાલવા નહીં દેવામાં આવે. હા, એ પેનલ્ટી જરૂર કરી શકે, એવું કરી શકે, પરંતુ એ રોડ વાપરતો નાગરિકને અટકાવી ન શકે. એક તો એ કોર્પોરેશનની જવાબદારી છે, એની ફરજ છે. એ કરી ન શકે એ માટે હાઈકોર્ટે આદેશ આપવો પડે, એ પહેલી શરમજનક બાબત છે. એ હાઈકોર્ટ આદેશ આપે એના અમુક તબક્કા પછી હાઈકોર્ટ ફરીવાર કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટના નોટિસ આપે કે તમે મારા આદેશનું પાલન નથી કર્યું, મારે પગલાં લેવા પડશે, એ બીજી શરમજનક બાબત છે. અને પછી એમાં એ એફિડેવિટ કરીને, સોગંદનામું કરીને મનપાએ એવો દાવો કર્યો છે કે જે 31 પ્રકારના સુધારાઓ સૂચવ્યા હતા દિલ્હીની કમિટીએ, રોડ રિસર્ચ કમિટીએ, એમાંથી
19 સુધારાઓ અમદાવાદને લગતા હતા અને એ પૈકી 11 પર તો અમલીકરણ થયું છે. હવે હાઈકોર્ટ જે આદેશ કરશે ને એ પ્રમાણે તપાસ થશે, એ પછી ચોક્કસ બહાર આવશે કે 11 પર અમલીકરણ થયું છે, કાગળ પર થયું છે, ખરેખર થયું છે કે કેમ. બહુ આ મુદ્દે ચર્ચા ન કરી શકાય, કારણ કોર્ટનો મામલો છે, આ સબજ્યુડિશ મેટર કહેવાય. તેમ છતાં એટલું ચોક્કસ આપણે કહીએ કે કોર્પોરેશનને, જેમ ગઈકાલે પણ આપણે ચર્ચા કરેલી એમાં મેં કહેલું કે હાઈકોર્ટ સંજ્ઞાન લે પછી સરકાર જાગે કે કોર્પોરેશન જાગે, એનાથી મોટી શરમજનક બાબત કોઈ ન હોય. જો આપણે એક પ્રજા તરીકે આપણો હક મેળવી ન શકીએ, ભલે આપણી ફરજમાં પ્રજા પણ ક્યાંક ચૂકે છે, પણ એ અહીંયા અસ્થાને છે મુદ્દો, પણ જો હક આપણે આપણો ન મેળવી શકીએ તો આપણે પણ એક નાગરિક તરીકે શરમાવવું જોઈએ. કારણ કોર્પોરેશનને આપણે એ લોકોને મત આપીને સત્તા પાંખને છૂટીએ છીએ અને પછી આપણે આપણા જ રોડ કરાવી નથી શકતા. એક જ વિસ્તારનો એક જ રોડ દર વર્ષે રીસરફેસ થાય, એ આખી દુનિયા જાણે છે કે એક સીધું ચાલતું અને વર્ષોથી કદાચ દાયકાઓથી ચાલતા એ કૌભાંડો છે કે એક રોડ બને તો એની એક સ્ટેબિલિટી હોય 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. તો એ પહેલાં એને રીસરફેસ શા માટે કરવો પડે, એને રીપેવર શા માટે કરવો પડે? આવા મુદ્દા આપણને પ્રજા તરીકે સૂચતા નથી, પણ આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે કોર્ટ આનું સંજ્ઞાન હંમેશા લે છે અને જે તે ઓથોરિટીને તતડાવે છે. પરિણામે આપણને થોડી ઘણી પણ સુવિધા મળે છે. હાર્દિક, જે પ્રકારે હર્ષિત અજવરે માહિતી આપી, કહી શકાય કે જે પ્રકારની જે મનપાની જે કામગીરી છે તેને લઈને ક્યાંક હાઈકોર્ટને વારંવાર ટકોર કરવી પડતી હોય છે, ત્યારે જ તેઓ કામગીરી કરતા હોય છે. કહી શકાય શહેરીજનોને પણ ક્યાંક તેને લઈને બેદરકારી દાખવતા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે શહેરીજનો દ્વારા આ અંગે અનેકવાર એવી રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ શહેરીજનો ક્યાંક પોતાની જે સુવિધાઓ છે તેને લઈને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા હોય છે, ત્યારે તેનો વિરોધ દર્શાવો તે પણ શહેરીજનો માટે ખૂબ જ મહત્વનો બનતો હોય છે. તો આ કાર્યને લઈને અનેક વખત હાઈકોર્ટ દ્વારા કહી શકાય કે અનેક વખત મનપાને ચાટકણી કાઢવામાં આવતી હોય છે, અનેક વખત આદેશો પણ આપવામાં આવતા હોય છે, ત્યારે જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવે જોઈ રહ્યું કે અમદાવાદમાં કહી શકાય કે શહેરીજનોને પોતાની જે પ્રાથમિક સુવિધાઓ છે તેનાથી ક્યારે સંપૂર્ણપણે તેનો લાભ મળે છે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિનઅધિકૃત જે બાંધકામો છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રકારના આજે બાંધકામો જેને કર્યા છે તેની સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં 128 યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને 10,595 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. મધ્ય દક્ષિણ ઝોનમાં મોટા પાયે પ્રકારના બાંધકામો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. કહી શકાય કે હાઈકોર્ટની વારંવાર કહી શકાય કે આ પ્રકારની ફટકાર બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળું જાગ્યું છે. તો આપણે અંગે વધુ ચર્ચા જીગર પંડ્યા સાથે કરીશું. જીગર, જે પ્રકારની આજે ઘટના સામે આવી છે, મ્યુનિસિપલ તંત્ર દ્વારા કહી શકાય કે બિનઅધિકૃત જેને બાંધકામો કર્યા છે તેની સામે લાલ આંખ કરી છે, શું કહેવું છે? હાર્દિક, જ્યારે બિન અધિકૃત જે બાંધકામ હોય અથવા તો જેના પ્લાન પાસ થયા નથી, આપણે એ રીતે આપણે જોઈએ તેવી અસંખ્ય જે અમદાવાદ શહેરની અંદર અને અમદાવાદ શહેરમાં આવતી અસંખ્ય મિલકતો પર હાઈકોર્ટની ટકોર બાદ કોર્પોરેશન સફાળું જાગ્યું છે અને ત્યાં નોટિસો પહોંચાડી છે. કારણ કે ત્યાં આગળ કોઈપણ પ્રકારની સુવિધા વિનાના અથવા તો પ્લાન પાસ થયા નથી, પ્લાનમાં બતાવ્યું છે કંઈક જુદું અને ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ કંઈક જુદી રીતે થયેલું છે. તે પણ એવા અનેક કિસ્સાઓ આવ્યા હતા. તે ઉપરાંત ફ્લોરની વાત આવે તો ત્યાં આગળ જે ઝોનમાં આવતા હોય બિલ્ડિંગો, કે R1 ઝોન હોય, R2 ઝોન હોય, તો તેની કાયદા પ્રમાણે જે બિલ્ડિંગ બાયલોસ પ્રમાણે જે તેની બિલ્ડિંગની જે હાઇટ હોય તેનો પણ કાયદા પ્રમાણે ભંગ થયેલો હતો અને ક્યાંક 4 માળનું બિલ્ડિંગ બનવાનું હોય તેની જગ્યાએ 6 માળનું બનેલું હોય, 7 માળનું બનવાનું હોય તેની જગ્યાએ 10 માળનું બન્યું હોય, તેવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ એવા આવ્યા હતા અને તેના લીધે હાઈકોર્ટે અમુક ટકોર કરી લીધી ને ત્યારબાદ 2001ના ભૂકંપ બાદ કોર્પોરેશનના કાયદા જે છે, બિલ્ડિંગ યુઝ પરમિશન અને બીજા અલગ અલગ કાયદાઓ, તેમાં પણ ધરખમ ફેરફાર આવેલો હતો ને જે સમગ્ર ગુજરાતની અંદર તેને લાગુ કરવામાં આવ્યો હતો. છતાં પણ બિલ્ડરોની સાંઠગાંઠ કોર્પોરેશન અધિકારીની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલા બધા કડક કાયદા હોવા છતાં પણ ક્યાંક ગેરકાયદેસર બાંધકામ જો શહેરમાં થતા હોય તો તેમાં ચોક્કસ નિશાન અધિકારીઓનું અથવા તો મિલીભગત જે છે તેમ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ જે બાંધકામો જે છે તેમાં જે FSI છે
તેમાં પણ ક્યાંક ગરબડ ગોટાળા હોય તેવું લાગી રહ્યું છે. તે જ રીતે પાર્કિંગની જગ્યાએ બાંધકામ કરી દીધા હોય અથવા તો બેઝમેન્ટ જે બનાવ્યું હોય તેમાં ઇલીગલ રીતે ક્યાંક વેચાણ કરી દીધું હોય તેવા પણ કિસ્સાઓ આવેલા છે. તેની સાથે સાથે ફાયર સેફટી મુદ્દે પણ ઘણી ટકોર થયેલી છે. આ બધી ટકોરને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગ વિભાગ અથવા તો જે ઇજનેર વિભાગ છે તે કડક બન્યું છે અને અલગ અલગ જગ્યાએ નોટિસો આપવાનું ચાલુ કરેલું છે. જી, જે પ્રકારે જીગર પંડ્યાએ માહિતી આપી, કહી શકાય કે જે રીતે બિન અધિકૃત બાંધકામો સામે આવતા હોય છે તેને લઈને અનેક સવાલો થતા હોય છે, ત્યારે આ વખતે કહી શકાય કે મનપા દ્વારા કહી શકાય જે પ્રકારે આ પ્રકારના બાંધકામો કરવામાં આવ્યા છે તેની સામે લાખ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કહી શકાય કે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેંક કર્મચારીઓની પોતાની માંગને લઈને તેઓ હડતાળ પર ઉતર્યા છે. બેન્કિંગ કાયદા બિલ પાછું ખેંચવાની માંગ સાથે આજથી 2 દિવસની બેંક હડતાળ. આજે બેંક કર્મચારીઓની રેલી. હડતાળના પગલે 20,000 કરોડના આર્થિક વ્યવહારો પણ ઠપ થવાની શક્યતાઓ છે. કહી શકાય કે એક મોટી જે વ્યવહાર જે ચાલતો હોય છે બેન્કિંગ વ્યવહાર તે આજે ઠપ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કર્મચારીઓએ બેન્કિંગ કાયદા બિલ પાછું ખેંચવાની માંગ પણ કરી છે. તો આપણે આગે વધુ ચર્ચા કરીશું સૌલિક ગાંધી સાથે. જે પ્રકારની આજે ઘટના સામે આવી છે, શું કહેવું છે? કેન્દ્ર સરકારનો એક પ્રોગ્રામ છે કે જાહેર ક્ષેત્રની જે કંપનીઓ છે, ખોટ કરતી કંપનીઓ, નુકસાન કરતી કંપનીઓ, એનું ખાનગીકરણ કરવું. BPCL અને બીજી ઘણી બધી કંપનીઓનું કેન્દ્ર સરકારે આ ખાનગીકરણ હાથ ધર્યું છે. એના જ ભાગરૂપે 2 બેન્કો, જાહેર ક્ષેત્રની 2 બેન્કોનું ખાનગીકરણ કરવાની હિલચાલ સરકારે હાથ ધરી છે. એના વિરોધમાં આજે અને કાલે 2 દિવસ એટલે ગુરુ અને શુક્રવારે 2 દિવસ જાહેર ક્ષેત્રની પબ્લિક સેક્ટરની બેન્કોના 9 લાખ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આનાથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે. પરંતુ અગાઉ પણ આ બેંક કર્મચારીઓએ પગારના અન્ય કારણોસર વારંવાર હડતાલો પાડી છે. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે જાહેર ક્ષેત્રની બેન્કિંગ સેવાઓનું સ્તર સતત કથળી રહ્યું છે. આમ વારંવાર જો બેન્કોની હડતાલ પડે છે એનાથી દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જી, જે પ્રકારે સૌલિક ગાંધીએ માહિતી આપી, કહી શકાય કે જે પ્રકારની આ વારંવાર હડતાળો સામે આવતી હોય છે તેને લઈને કહી શકાય કે દેશના અર્થતંત્ર પર ક્યાંક અસર ઊભી થતી હોય છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. અને હાલ કર્મચારીઓ દ્વારા કહી શકાય કે હડતાળ કરવામાં આવી છે અને 20,000 કરોડથી પણ વધુનો કહી શકાય કે જે વ્યવહાર છે તે ઠપ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે હવે જે તેમને માંગ કરી છે તેને સરકાર દ્વારા કઈ રીતનું તેનું ઉકેલ લાવવામાં આવ્યું છે તે હવે જોવું રહ્યું. તો હવે આપણે આખરના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કહી શકાય કે કેન્દ્રીય મંત્રીમંડળે 2 મોટા જે ખરડાઓ છે તેને પસાર કર્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રકારના બુધવારે 2 મોટા સુધારા અંગેના ખરડાને મંજૂરી આપી છે. પહેલો મોટો સુધારો યુવતીઓને લગ્નની લઘુત્તમ વય અંગેનો છે. કેબિનેટ યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વય કહેવાય એક સમાન એટલે કે 21 વર્ષ કરવા અંગેનો ખરડોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદો લાગુ થશે તો તમામ ધર્મો અને વર્ગોમાં યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વય બદલાઈ જશે, કારણ કે હાલ તો 21 વર્ષ કરવા અંગેનો ખરડાને મંજૂરી આપી દેવામાં આવી છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું જીગર સાથે. જીગર, જે પ્રકારની જે ખરડો મંજૂર કરવામાં આવે છે, શું કહ્યું છે આપને? હાર્દિક, આ એક ખૂબ જ જે લોકસભાના સાંસદો અને આપણા ભારત માટે એક સીમાચિહ્ન ખરડો કહેવાય. કારણ કે યુવતીઓની જે ઉંમર પહેલાં જે 18 વર્ષની હતી લગ્ન માટેની કાયદેસરની, તેને વધારીને 21 કરવાની ભલામણ કરવામાં આવી છે. અને તેનાથી આગળ વાત કરીએ તો સમાજના, વર્ગના અને દરેક ધર્મના આ જે યુવતીઓ છે દરેક ધર્મની તેના માટે આ લાગુ રહેશે. એટલે કે ભારતના અંદર વસતી દરેક યુવતીઓ માટે આ લગ્નની ઉંમરનો જે કાયદો છે તે લાગુ પડશે. અને તેમાં પણ તેની જે વોટિંગ કાર્ડ જે છે તેનું લિંકિંગ આધાર કાર્ડ સાથે થશે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉંમરમાં જે કંઈ ફેરબદલ અથવા તો નાની વયે જે લગ્ન કરાવવાના જે કિસ્સા બને છે તેના પર પણ રોક લાગશે. અને બીજી એક મહત્વની વાત છે કે જ્યારે 1978માં ભારતની અંદર લગ્ન કરવાની યુવતીની ઉંમર 15 વર્ષ હતી, ત્યારે આ જ પ્રકારે કાયદો સુધારીને 18 વર્ષની ઉંમર કરવામાં આવેલી હતી. આટલા લાંબા સમય બાદ એટલે કે અંદાજે 40 વર્ષની બાદ આ જે એક નિર્ણય છે તે મહત્વનો કરવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણા સમાજની અંદર, સભ્ય સમાજની અંદર, ભારતીય સંસ્કૃતિમાં જે યુવતીઓ જે છે ભારત વર્ષની, તે આજે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ કાર્યમાં હરણફાર ભરી રહેલી છે અને યુવાનો સાથે પગભર થઈ રહી છે. ખભે ખભા મિલાવીને જ્યારે આગળ વધતી હોય ત્યારે 18 વર્ષની ઉંમર જે છે તેનાથી વધારીને 21 વર્ષ કરવાનું જે કાયદો જે પસાર થયો છે
છે તે ખરેખર સમાજ માટે એક લાભદાયક છે. જી સરકારે જીગર પંડ્યાએ માહિતી આપી. કહી શકાય કે જે પ્રકારનો જે આ કાયદો જે લાગુ કરવામાં આવ્યો છે, જેને મંજૂરી આપવામાં આવી છે, તેને લઈને કહી શકાય કે યુવતીઓ માટે ક્યાંક આ ચોક્કસપણે લાભદાયક નીવડશે, કારણ કે તેમને ભણતરમાં પણ સારો એવો ફાયદો પણ થશે ને તે આગળ ભણી પણ શકશે. તો આપણે આગળ વધુ ચર્ચા હસીદ અધવર્યુ સાથે કરીશું. જે પ્રકારે આજે ખરડો મંજૂરી આપવામાં આવી છે, શું કહેવું છે આપનું? હાર્દિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2000 વર્ષમાં લાલ કિલ્લા પરથી જ આ અંગે જાહેરાત કરી હતી અને એ આજે હવે આ ખરડો પાસ થશે ત્યારે એ જાહેરાત એમની સાચી થશે, એ ફળીભૂત થશે. યુવતીઓની લગ્ન કરવાની ઉંમર યુવકોની સમક્ષ થતાં યુવતીઓની આઝાદીમાં ચોક્કસપણે વધારો થશે. આ ખરડો જે છે, આ કાયદો છે, એમાં સૌથી મહત્વનો મુદ્દો મારા મતે એ છે કે આ કાયદો દરેક ધર્મ અને દરેક વર્ગને લાગુ પડશે. એટલે કોઈ વર્ગ હવે એવો નહીં બચે કે જે એમ કહી શકે કે અમે અમારી કન્યાઓને નાનપણમાં, કે જેમ હમણાં જીગરે વાત કરી, આ નાની ઉંમરમાં પણ લગ્ન કરાવી શકીએ. આ એક જ ખરડો નથી, બીજો પણ એક ખરડો તૈયાર થયો છે જેમાં ચૂંટણીની સમાનતાની બાબત છે, એ પણ ઉલ્લેખનીય છે. આ બંને જે કાયદા છે એ બહુ સીમા ચિહ્નરૂપ બની રહેશે ભારતના ઇતિહાસમાં. એનું કારણ સૌથી મહત્વનું એ છે કે ભારત જ એક એવો દેશ છે કે જેમાં લગ્નની ઉંમર બાબતે અત્યાર સુધી અસમાનતા હતી. હમણાં જીગરે ઉલ્લેખ કર્યો એમ 78માં વર્ષ 78માં કાયદાની 18ની ઉંમર કરવામાં આવી હતી, જે હવે વધી છે. એનાથી સીધો યુવતીઓને આઝાદીમાં ફાયદો થશે, એ વધુ એમને સ્વતંત્રતા મળશે, એ એમની મરજી મુજબ. અને હવે જોવા જઈએ તો હવે યુવક કે યુવતી લગભગ ભારતમાં પણ પહેલાંની જેવું વાતાવરણ, જેમ સદીઓ પહેલાં એક તબક્કો એવો હતો કે સ્ત્રી પણ એટલી જ સશક્ત હતી, પુરુષ સમવડી હતી, ને વચ્ચેના કાળમાં અંગ્રેજોને, એ પછી હમણાં સુધી સ્ત્રી એવું કહેવાતું પુરુષ પ્રધાન સમાજ. પરંતુ હવે એ કિંવદંતી ખરેખર ઘટી રહી છે. મહિલાઓ પણ સમવડીની ઘણા ક્ષેત્રોમાં પુરુષથી આગળ વધી રહી છે. ત્યારે મહિલાને લગ્નમાં વધારે ઉંમરનો આ જે છૂટછાટ આપતો કાયદો છે એ ખરેખર આવકારદાયક ગણવો પડે. હાર્દિક, હસીદ અધૂરી માહિતી આપી. કહી શકાય કે ક્યાંક આમાં જે વિદ્યાર્થીઓ છે, કહી શકાય કે જે રીતનો જે આ યુવતીઓ માટે જે આ નિર્ણય લેવાયો છે, ક્યાંક ચોક્કસપણે તેમના માટે લાભદાયક નીવડશે. તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું સહેવાલી સાથે. સહેવાલી, જે પ્રકારનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કાયદાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે, શું કહેવું છે આપનું? એક યુવતી તરીકે તો હું એવું કહીશ કે આ કાયદો ખૂબ આવકારનીય છે, કારણ કે યુવતીઓને ક્યાંક ને ક્યાંક લગ્નની જે એજ છે એના ઉપર સમસ્યા થતી હતી, કારણ કે 18 વર્ષની ઉંમરે જો બાળકીને લગ્ન કરાવી દેવામાં આવે તો કહી શકાય કે એના ઉપર એના ઉપર આખું ઘર નિર્ભર હોય છે અને ગૃહિણી તરીકે એને દરેક ફરજ બજાવવી પડતી હોય છે. હવે જ્યારે 21 વર્ષનો એ કાયદો કરવામાં આવ્યો છે ત્યારે એ જોબ પણ કરી શકશે, સાથે સાથે બહારનું વાતાવરણ પણ જોઈ શકશે અને ચોક્કસપણે એવું પણ થશે કે એ બહારની દુનિયાથી વાકેફ થશે, માત્ર ઘરમાં નહીં રહે. અને આ કાયદો એ ખૂબ જ કહી શકાય કે લોકો માટે પણ ફાયદાકારક બનશે, કારણ કે આજનું જે વાતાવરણ છે એ પ્રમાણે યુવતીઓને પણ આગળ આવવાની તક મળે એવું સરકારે વિચાર્યું છે. એ બદલ સરકારને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એવી આશા રાખીશું કે આ કાયદાથી ફાયદા થાય, ખોટા ગેરમાર્ગે કોઈ ના દોરાય. અને 21 વર્ષની જે ઉંમર કરવામાં આવી છે એ બદલ જે પણ યુવતીઓ છે તેઓને ધંધો રોજગાર કરવાની પણ તક મળે અને બહાર આવવાની પણ તક મળે. જી હાર્દિક, સહેવાલીએ માહિતી આપી. કહી શકાય કે આ જે ખરડો જે મંજૂર કરવામાં આવ્યો છે તેને લઈને યુવતીઓને ચોક્કસપણે ફાયદો થશે અને યુવતીઓ જે આ ખરડો છે તેને કહી શકાય કે જે આ ખરડો પસાર કરવામાં આવ્યો છે તેને યુવતીઓ ક્યાંક આવકારી રહી છે, કારણ કે તેમને ભણવાની તક મળશે, તેમને આગળ પણ જવાની તકો મળશે અને તેમને ભણવામાં સારો એવો લાભ પણ થઈ શકે છે, કારણ કે જે પ્રકારનો જે આ ખરડો પસાર કરવામાં આવ્યો છે. તો આપણે અંગે વધુ ચર્ચા સૌલિક ગાંધી પાસે કરીશું. સૌલિક, જે પ્રકારનો જે આ ખરડો મંજૂર કર્યો છે, આપનું શું કહેવું છે? આ ખૂબ જ આવકારદાયક પગલું છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે હજી પણ યુનિસેફના રિપોર્ટ મુજબ દર વર્ષે ભારતમાં 18 વર્ષથી નાની 15 લાખ છોકરીઓના લગ્ન થાય છે. 18 થી 21 વર્ષની વચ્ચે 16 કરોડ છોકરીઓના લગ્ન થાય છે. એટલે કાયદો કર્યો સારી વાત છે, સમાજના એક વર્ગમાં જાગૃતિ છે એ સારી વાત છે, પરંતુ સાથે સાથે જે કેટલીક કોમ્યુનિટીઓમાં હજી પણ નાની ઉંમર લગ્ન કરાવવાનું જે ચલણ છે માતા પિતાઓમાં, બાળ લગ્ન જેને કહીએ છીએ, તો એ કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. અને આ કાયદાથી યુવતીઓ હવે વધુ સમય સુધી ભણી શકશે, પોતાની કેરિયર બનાવી શકશે, પગભર થઈ શકશે.
જી જે પ્રકારે સૌલિક ગાંધીએ માહિતી આપી, કહી શકાય કે આ કાયદો ક્યાંક યુવતીઓ માટે ખૂબ જ સારો છે અને યુવતીઓ તેનો આવકાર પણ કરી રહી છે, કારણ કે તેમને ભણવાની તકો મળશે. કહી શકાય કે બેટી બચાવો બેટી પઢાઓનું જે આ જે ચલાવવામાં આવી રહ્યું છે, બેટી બચાવો બેટી પઢાઓના જે આંદોલનો પણ ક્યારેક ચલાવવામાં આવતા હોય છે, આ પ્રકારની જે યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બેટીને હવે ભણવા માટેનો એક રસ્તો, એક માર્ગ મોકળો બન્યો છે. કારણ કે સરકારે જે આ પ્રકારનો નિર્ણય લીધો છે, 21 વર્ષની જે ઉંમર નક્કી કરવામાં આવી છે, તેને લઈને કહી શકાય કે હવે દીકરીઓને ક્યાંક મોટો ફાયદો થવાનો છે. ભારતની દીકરીઓ માટે એક ખુશીના સમાચાર પણ કહી શકાય કે કારણ કે તેઓ ખૂબ જ આગળ ભણી શકશે અને કહી શકાય કે એક દીકરાની સાથે એક દીકરી તાલમેલ પણ સાધી શકશે અને આ એક યુવતીઓ માટે એક ખૂબ જ સારો કાયદો જે પસાર કરવામાં આવ્યો છે, કહી શકાય કે તેની ખરડાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. એટલે આ પ્રકારનો નિર્ણય ખૂબ જ યોગ્ય છે અને કહી શકાય યુવતીઓ તેને આવકારી પણ રહી છે. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો કે લખીમપુર ખીરી હિંસાની જો વાત કરવામાં આવે તો તેના દીકરા ઉપર પોતાના દીકરા પર તે પ્રકારનો કેસ નોંધાતા કહી શકાય કે તેમના પિતા ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેઠા હતા અને કહી શકાય કે તેમને એક પત્રકારને પણ સામે બોલી દીધું હતું. આ પ્રકારની જે ઘટના સામે આવી હતી, જે રીતે દીકરા આશિષ સામે હત્યાની કલમથી કેસ નોંધાયા પછી તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ તેણીએ ગુસ્સા પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અજય મિશ્રાએ બુધવારે લખીમપુરમાં મધર ચાઇલ્ડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. એ દરમિયાન તેમને અપશબ્દો પણ બોલી દીધા હતા અને તેમને કહી શકાય કે એક પત્રકારને ધક્કો પણ માર્યો હતો. આ પ્રકારે તેમને ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેઠા હતા. તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું નીરવ પાઠક પાસેથી. નીરવ, જે પ્રકારની જે મુદ્દો જે સામે આવ્યો છે, શું કહ્યું છે આપનું? જે લખીમપુરી જે આખો ખીરીનો જે હિંસાકાંડ થયો હતો એની અંદર આમાં એક પ્રકારનો જે કિસ્સો બન્યો હતો કે જે અજય મિશ્રા છે, જો એમની જોડે જ્યારે ગયા હતા, એક પત્રકાર જ્યારે ગયા હતા તો પત્રકારે એ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો. જે એસઆઈટીની જે આખી રચના હતી એના વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે જે કહેવાય છે કે મંત્રીજીનો ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એ પત્રકારને ધક્કો મારવામાં આવ્યો હતો અને આ પ્રકારની આખી એક ઘટના થઈ હતી. આ અંગે જે વાત કરવામાં, જે લખીમપુર ખીરીનો જે હિંસાકાંડ હતો તેના વિશે એસઆઈટીએ જે તપાસ કરી અને તપાસમાં જે કહેવાય છે કે જે અજય મિશ્રા છે, એમના જે દીકરા અને બધા એમના મિત્રો, સમગ્ર લોકોએ મળીને આ જે કાવતરું ઘડ્યું હતું અને કાવતરામાં એ લોકો જે કહેવાય દોષી સાબિત થયા હતા અને આ જે સમગ્ર મામલો છે તેની જાણ કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા. અને તે જે વાત કરવામાં આવી હતી તે ઘટનાની, એની અંદર જે એમના જે દીકરાની સાથે એમના જે મિત્રો હતા એ પણ કાવતરામાં જોડાયેલા હતા. આ પ્રકારની સમગ્ર રચનાની સ્પષ્ટતા થઈ ગઈ છે અને આ મુદ્દા અંગે છતાં અને આ અંગે જે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા પણ આના ઉપર માંગ ઉઠાવવામાં આવી હતી કે રાહુલ ગાંધી દ્વારા પણ આના ઉપર કહેવામાં આવ્યું હતું કે લોકસભાની અંદર જે આખો જે મુદ્દો ઉઠાવ્યો તેને એવું કીધું હતું કે અમારે એસઆઈટીની જે રચના થઈ એના સિવાય અમારે ગૃહ વિભાગ પાસે આ જે કહેવાય છે કે આખી મીટિંગ કરવી છે. આ સમગ્ર મુદ્દા અંગે રાહુલ ગાંધી એ પણ વાત કરવામાં આવી હતી કે જે આ જે સમગ્ર મામલો છે કે એની જોડે અમારે ગૃહ વિભાગ સાથે પણ મીટિંગ કરીને આ મુદ્દા અંગે વાતચીત કરવી છે. અને એમણે એ પણ કીધું હતું કે રાજીનામું, જે મંત્રીનું રાજીનામું, તેવી પણ માંગો ઉઠી હતી, જેના લીધે જે કહેવાય છે કે વારંવાર જે કહેવાય છે સંસદમાં જે ઠપ થઈ હતી. આ પ્રકારનો આખો સમગ્ર મામલો સામે આવ્યો છે. જે પ્રકારે નીરવ માહિતી આપી, કહી શકાય કે જે પ્રકારનો આ જે મામલો સામે આવ્યો હતો તેને લઈને અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું હર્ષિત અધ્વરુ સાથે. જે પ્રકારનો જે મામલો સામે આવ્યો છે ને એમનો જે ગુસ્સો જે સામે આવ્યો હતો ને એક પત્રકારને ધક્કો પણ મારી દીધો હતો, શું કહ્યું છે આપનું? હાર્દિક, ભારતના આઝાદી મળી ને લોકશાહી સ્થપાઈ ત્યારથી જાણે એક મિથ છે કે મંત્રી બની ગયા એટલે તમે રાજા થઈ ગયા. મુખ્યમંત્રી હોય એને આજે પણ ઘણી વખત એમનું રાજ છે એવું આપણું કહેવાનું ચલણ છે. એટલે ઘણા મંત્રીઓ એ વાત ખરેખર સાચી માની લેતા હોય છે, જે મજાક કરીએ કે તમે રાજા, એટલે આ કદાચ જે મંત્રી સાહેબ છે એમને કદાચ એવું હશે કે એમના પુત્ર સામે કાયદો લાગુ ના પડે અને એ વિશે મીડિયા માત્ર ખાલી સવાલ પૂછ્યો, એમાં એટલું બધું ગિન્નાયા કે એમણે ગાળાગાળી પણ કરી, અપશબ્દો કહ્યા અને સરવાળે પોતાની જે ઇમેજ હતી એ ડાઉન કરી. આવું થાય ત્યારે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એ બહુ સ્ટ્રિક્ટ પગલાં લેવા માટે જાણીતા છે. એ પોતાના જ સભ્યોને બહુ સ્ટ્રિક્ટલી સાચવે છે. આપણા ગુજરાતના પણ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ઘણા મંત્રીઓ, ધારાસભ્યોને એકદમ કડક શબ્દોમાં ચેતવણી પણ આપેલી છે, પગલાં પણ લીધા છે. આખો દેશ અત્યારે વડાપ્રધાન સામે મીટ માંડીને બેઠો છે કે આ મંત્રીશ્રી સામે વડાપ્રધાન મોદી અથવા તો શિસ્તબદ્ધ ગણાતો ભાજપ કોઈ શિસ્તભંગના કે એવા પગલાં લેશે કે નહીં. આગળનો સમય હવે બતાવશે અને એની આપણે પણ રાહ જોઈએ. હાર્દિક,
જે પ્રકારે હસીદ અધ્વર્યુ માહિતી આપી, કહી શકાય કે જે પ્રકારનું છે તેમનું નિવેદન હતું અને તેમણે જે કાર્ય કર્યું, કહી શકાય કે એક પત્રકારને ધક્કો પણ માર્યો હતો. જે આ પ્રકારનું તેમનું જે કામ હતું, ક્યાંક તેમને પોતાની ઇમેજને ડાઉન કરી છે ને આ પ્રકારે કહી શકાય કે હવે ભાજપ દ્વારા જો આને લઈને કેવા પ્રકારનું જે કામ કરવામાં આવે છે તે જોઈ રહ્યો અને તેમને પણ દિલ્હી પણ ક્યાંક બોલાવવામાં પણ આવ્યા છે અને તેમની સાથે બેઠક પણ કરવાની છે. આ પ્રકારની પણ માહિતી સામે આવી હતી. તો હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે ગુજરાત હવે કહી શકાય કે એક મોડેલ બની રહ્યું છે, પરંતુ સાથે સાથે ડ્રગ્સને લઈને પણ ગુજરાત મોડેલ બની રહ્યું છે. અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. કહી શકાય કે એક પાથરણાવાળા વેપારી પાસેથી કહી શકાય કે ડ્રગ્સ મળી રહ્યું છે, એટલે એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે યુવાનો છે, જે અમદાવાદીઓ છે, ક્યાંક અમદાવાદના યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા તો સ્પષ્ટ લાગી રહ્યું છે. કહી શકાય કે શહેરના સેટેલાઇટ વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ પાસે રહેતા ધનાઢ્ય પરિવારના નબીરાઓ પેડલર પાસે ડ્રગ્સ લેવા લાઈન લગાવતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે. હા બસ આવે છે, ત્યાં આવે છે, ચાલુ કરો. વનેર લે છે, વનેર લે છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. કહી શકાય કે સુરતમાં જે પ્રકારની દુષ્કર્મની ઘટના સામે આવી હતી તેમાં આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. કહી શકાય કે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાંડેસરા દુષ્કર્મ જે કેસ સામે આવ્યો હતો તેમાં આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે પ્રકારે તેમને ન્યાય આપવામાં આવ્યો છે. કહી શકાય કે અનેક આ પ્રકારના દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. એક આ પ્રકારની જે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને તેને બાદ તેને હત્યા કરવામાં આવી હતી, ત્યારે હત્યાના કેસમાં દોષિતને ફાંસીની સજા આપવામાં આવી છે. જે પ્રકારની આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા કહી શકાય કે તેને ફાંસીની સજા આપવામાં આવી છે. દુષ્કર્મ જે આચરનાર જે હત્યારા હતો, જેને હત્યા કરી હતી દીકરી સાથે, કહી શકાય કે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી, ત્યારે આ નરાધમને કહી શકાય કે ફાંસીની સજા આપવામાં આવી છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે પ્રકારે નરાધમને જે ફાંસીની સજા આપવામાં આવી છે તેને લઈને ક્યાંક કહી શકાય હવે જે આ પ્રકારની ફરીથી ઘટનાઓ ન બને તેના માટે એક આ મહત્વનું પગલું ગણી શકાય. કારણ કે આ વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. કહી શકાય કે નરાધમો અત્યારે પોતાની માજા મૂકી હોય તો સ્પષ્ટપણે લાગતું હોય છે. ત્યારે અત્યારે જે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે કહી શકાય કે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન બને. આ પ્રકારે કહી શકાય કે જે રીતે આજે દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તે નરાધમો ફરીથી કોઈ બીજા નરાધમ સક્રિય ન બને એના માટે જે આ પગલું લેવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્વનું પગલું છે. નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. દુષ્કર્મ હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા આપવામાં આવી છે. સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. યુવતીને કહી શકાય કે જે રીતે દીકરી સાથે કહી શકાય કે તેની હત્યા કરી, કહી શકાય કે તેની સામે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારની કામગીરી આજે નરાધમ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે તેને ફાંસીની સજા આપવામાં આવી છે. કહી શકાય કે જે આ પ્રકારનું તે કોર્ટ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે, જે પ્રકારની સજા આપવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય છે. કારણ કે આગામી સમયમાં કોઈ બીજો નરાધમ કોઈ દીકરી સાથે આ પ્રકારની હત્યા ન કરે, આ પ્રકારનું ગુનો ન આચરે, એ માટે એક મહત્વના સમાચાર કહી શકાય. અને કોર્ટ દ્વારા જે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય છે. આ પ્રકારના જો પગલાં લેવામાં આવશે તો જ આ પ્રકારની જે વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે, કહી શકાય કે કુમળી બાળકી જોડે પણ આ પ્રકારના નરાધમો દ્વારા હત્યા કરવામાં અથવા તો તેમની સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં અટકાતા નથી હોતા. ત્યારે આ પ્રકારની જે કોર્ટ દ્વારા જે પ્રકારે આ પ્રકારની જે સજા ફટકારવામાં આવી છે તે ખૂબ જ મહત્વની સજા છે. અને કહી શકાય કે સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે.
પાંડેસરા દુષ્કર્મ કેસમાં જે પ્રકારે ચુકાદો જાહેર કર્યો છે, સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો સામે આવી ગયો છે, નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પ્રકારનું જે કોર્ટનું જે પગલું છે તે ખૂબ જ યોગ્ય છે, કારણ કે નરાધમો દ્વારા આ પ્રકારની જે પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે, એક નાની દીકરીઓ સાથે પણ દુષ્કર્મ કરતા તે અચકાતા નથી હોતા, એટલે જે પ્રકારની તેમના માટે એક જ સજા હોવી જોઈએ, નહીં પણ ફાંસી, અને કોર્ટ દ્વારા આ પ્રકારની જે સજા આપવાનું જે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે આ એક ખૂબ જ મહત્વના સમાચાર છે. આની પહેલા પણ એક નરાધમને ફાંસીની સજા આપવામાં આવી હતી, અને આજે ફરી એકવાર સુરત જે કોર્ટ છે તેને આ પ્રકારનો જે ચુકાદો આપ્યો છે. સુરત દુષ્કર્મ કેસમાં ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં કહી શકાય કે આ પ્રકારમાં જે કેસમાં સંડોવાયેલો આરોપી હતો, જે નરાધમ હતો, તેને ફાંસીની સજા આપવામાં આવી છે. તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી જીગર પંડ્યા સાથે, જે પ્રકારે જે આ કોર્ટે જે કાર્યવાહી કરી છે અને ફાંસીની સજા આપી છે, શું કહ્યું છે આપ? હાર્દિક, નામદાર કોર્ટે છેલ્લા 1 મહિનાની અંદર બેક ટુ બેક એટલે કે 1 મહિનાની અંદર આ એક ત્રીજો ચુકાદો જે છે તે નરાધમોને ફાંસી આપતો ચુકાદો આપ્યો છે. ગાંધીનગરથી ગયા મહિને વાત આવેલી કે ટૂંક જ સમયમાં આપેલો હતો, થોડા સમયમાં, ત્યારબાદ બરોડા અને આજે પાંડેસરા સુરત. પાંડેસરા સુરતની વાત કરીએ તો નાની બાળકીને ભોજનની લાલચ આપવાની, વડાપાઉં કે દાબેલી આપવાની લાલચ આપ્યા બાદ તેના પર દુષ્કર્મ કર્યું આરોપીએ, અને ત્યારબાદ ઈંટ અથવા તો પથ્થર જેવી જે પદાર્થ લઈને તેના માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડીને તેનું મૃત્યુ આપવાનું જે દંડનીય કામ કર્યું, તે સમાજ માટે અને સભ્ય સમાજ માટે એ એકદમ નફરતજનક વાત છે. અને સભ્ય સમાજની અંદર આની એક ચર્ચાઓ થવા માંડી હતી કે આ નરાધામને ફાંસી સિવાય બીજું કંઈ હોઈ જ ના શકે. નામદાર કોર્ટે આજે તે પબ્લિકની લાગણીને સ્વીકારી લીધી છે, અને અહીંયા લાગણીનો કોઈ સવાલ જ નથી, પણ આપણે એક જે પબ્લિકનું જે ઓપિનિયન છે તે નામદાર કોર્ટે સ્વીકાર્યો છે. જે સરકારી વકીલ હોય અને બીજા અલગ અલગ મુદ્દાઓને ટાંકીને દલીલો થઈ હતી, અને ત્યારબાદ જે કોર્ટની અંદર જે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે એકદમ આવકારદાયક છે. અને નામદાર કોર્ટે બીજું એક મહત્વનું એક ટાંક્યું છે કે દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયું હતું, તેની સાથે આ જે પાંડેસરાની જે ઘટના છે તેને સરખામણી કરી હતી. આપણને યાદ છે હાર્દિક કે નિર્ભયા કાંડની અંદર જ્યારે આખા દેશની અંદર ફિટકાર વરસાઈ હતી લોકોએ, અને સુપ્રીમ કોર્ટ સુધી જે કાયદો ચાલી ગયો હતો, અને રાષ્ટ્રપતિ સાથે પણ તેની એક દયાની અરજી આરોપીઓની પહોંચી હતી, છતાં પણ તે લોકોને અલગ અલગ રીતે ફાંસીની સજા આપવામાં આવેલી હતી, અને કડકમાં કડક સજા આપવામાં આવી. તે જ રીતે આજે કોર્ટે જ્યારે નિર્ભયા કાંડ સાથે આ જે પાંડેસરાની જે આખી ઘટના છે તેને સરખાવ્યું હોય, ત્યારે આ નરાધમ જે છે, દોષિત જે છે, તેને ફાંસીની સજા યોગ્ય જ છે, અને તેમાં કોઈ પણ પ્રકારની એમાં દયા ભાવના હોઈ ના શકે. જી જીગર પંડ્યા માહિતી આપી, કહી શકાય કે જે પ્રકારે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે સંપૂર્ણપણે યોગ્ય જ છે. તો આપણે આગે વધુ ચર્ચા કરીશું હર્ષિત અધવરુ સાથે, જે પ્રકારનો આ ચુકાદો સામે આવ્યો છે, શું કહેવું છે આપનું? આવા તત્વોને આવી જ સજા હોવી જ ઘટે. ઘણા વર્ષોથી, ઘણા સમયથી આપણે એવું જોઈએ છે કે છેવટે ભારતને ન્યાય મળતો થયો છે. ભારતની પ્રજા માટે સરકાર હોય કે ન હોય, તંત્ર હોય કે ન હોય, પણ કાયદો હંમેશા મદદરૂપ થયો છે, એવું બહુ સ્પષ્ટ છે. કોર્ટ ઘણા વખતથી એવા સ્ટ્રિક્ટ પગલાં લઈ રહી છે કે જેનાથી આમ જનતા ચોક્કસ ખુશ હોય, સ્વાભાવિક છે. સરકાર હોય કે પ્રશાસન હોય, એની પાસેની આશા ધીમે ધીમે પ્રજા ગુમાવી રહી છે, પરંતુ કોર્ટ છે, જે ભારતમાં આપણી જૂની કહેવત છે કે છેવટે કાયદો હંમેશા ન્યાય અપાવીને જ જંપે છે, એનો સાક્ષાંત સદ્રાંત પુરાવો છે. અને આ સતત છેલ્લા 2 મહિનામાં આ ત્રીજી એવી ઘટના છે જેમાં કોર્ટે એકદમ આકરું વલણ અખત્યાર કર્યું હોય. એટલે આ સમગ્ર પ્રજા વતી કોર્ટનો આભાર માનવો રહ્યો. આવા જધન્ય કૃત્યો કરતા લોકો માટે એક દાખલો બેસે, આવું વિચારનારા માટે પણ દાખલો બેસે, એવી આ કડક નસીહત બની રહેશે. ચુકાદાનો અમલ પણ તાત્કાલિક થશે એવું આપણે આશા રાખી લઈએ, થશે જ. અને એ થશે તો આવા લોકો સામે એક બહુ મોટો દાખલો બેસે, અને આવી ઘટનાઓ ધીમે ધીમે ઓછી થાય અને બંધ થાય, એ આપણા માટે ખરેખર ઈચ્છનીય છે. જે બાળકી જે ભોગ બની એ ખરેખર માસૂમ હતી, અને ખુદને ખબર નહીં હોય કદાચ કે એની સાથે જે થયું એ કાયદાની ભાષામાં દુષ્કર્મ કહેવાય, અને એના કારણે મોતની સજા પણ મળી શકે. ત્યારે એવા સંજોગોમાં એ તપાસ કરનારી પોલીસ અને એ બાળકી વતી કેસ લડનારા ધારાશાસ્ત્રીઓ, વકીલો, કામ કરનારા તમામ ક્લાર્ક હોય કે કોર્ટનો કોઈ પણ કર્મચારી હોય, તમામ અભિનંદનને પાત્ર છે. હાર્દિક.
જે પ્રકારે અસ્થિત અધવરી માહિતી આપી કે જે પ્રકારનો આ ચુકાદો આપવામાં આવે છે તે ખૂબ જ યોગ્ય છે, પરંતુ જો વાત આપણે આના જ મુદ્દાઓ પર જો ટાંકીએ તો વાત કરવામાં આવે કે જે પ્રકારે આ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ખૂબ જ યોગ્ય છે. આની પહેલા પણ કહી શકાય કે આવી પ્રકારની એક ઘટના પણ સામે આવી હતી અને કહી શકાય જો આ પ્રકારે જો લોકોની વાત કરવામાં આવે કે લોકો આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે કેન્ડલ લઈને નીકળી પડતા હોય છે અને કહી શકાય કે દીકરી બચાવોના નારા લગાવતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની કોર્ટે જે કાર્યવાહી કરી છે તે ખૂબ જ યોગ્ય છે, કારણ કે કહી શકાય કે જો કેન્ડલ માર્ચ લઈને નીકળી પડીશું અને કહી શકાય તો આસિફા જેવી કેટલીય દીકરીઓને પોતાના જીવ ગુમાવવાનો વારો આવશે કે નહીં આવે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારની ઘટના જે સામે આવી છે અને આજે જે ચુકાદો આપ્યો છે તે ખૂબ જ યોગ્યપૂર્ણ છે. જે પ્રકારે આ ચુકાદો જે આપવામાં આવ્યો છે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે કહી શકાય કે નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. અને જો અને આપણે આ પ્રકારની ઘટના પણ સામે આવતી હોય છે ત્યારે કહી શકાય કે જનતા દ્વારા કેન્ડલ માર્ચ લઈને નીકળી પડતા હોય છે, કેન્ડલ માર્ચ કરવામાં આવતી હોય છે, પરંતુ આવી રીતે દીકરીને ક્યારેય ન્યાય મળતો નથી હોતો. આજે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ખૂબ જ યોગ્ય છે. પાંડેસરા દુષ્કર્મ કેસમાં આજે જ પ્રકારનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. કહી શકાય કે તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. નરાધમને દુષ્કર્મ જે કેસ કર્યો હતો, જે નરાધમે જે દુષ્કર્મ આચર્યો હતો તેને લઈને તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. આ પ્રકારનું જે દુષ્કર્મ જે કેસ આચરવામાં આવ્યો હતો, દુષ્કર્મ જે કરવામાં આવ્યો હતો તેને લઈને તેને હવે ફાંસીની સજા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરી રહ્યા છે. ખેતી લઈને તેઓ પોતે સંબોધન કરી રહ્યા છે, તો આવો સાંભળીએ. और दक्षिण में तमिलनाडु के संत तिरुवल्लुवर जी से लेकर उत्तर में कृषक कवि घाघ तक हमारी कृषि पर कितनी बारीकियों से शोध हुआ है. जैसे एक श्लोक है, गोहित क्षेत्रगामी च कालजो बीज तत्पर कालज्ञो बीज तत्पर वितंद्र सर्वशास्त्राढ्य कृषको न अवसिदति. अर्थात जो गोधन का पशुधन का हित जानता हो, मौसम समय के बारे में जानता हो, बीज के बारे में जानकारी रखता हो और आलस न करता हो, ऐसा किसान कभी परेशान नहीं हो सकता, गरीब नहीं हो सकता. ये एक श्लोक नेचुरल फार्मिंग का सूत्र भी है और नेचुरल फार्मिंग की ताकत भी बताता है. इसमें जितनी भी संसाधनों का जिक्र है सारे प्राकृतिक रूप से उपलब्ध हैं. इसी तरह कैसे मिट्टी को उर्वरा बनाएं, कब कौन सी फसल में पानी लगाएं, कैसे पानी बचाएं, इसके कितने ही सूत्र दिए गए हैं. एक और बड़ा प्रचलित श्लोक है, नैऋत्यार्थ ही धान्यानाम जलम भाद्रे विमोचयते मूलम मात्र तो संस्थाप्य कार्यजत मोक्षणम. यानी फसल को बीमारी से बचाकर पुष्ट करने के लिए भादो के महीने में पानी को निकाल देना चाहिए. केवल जड़ों के लिए ही पानी खेत में रहना चाहिए. इसी तरह कवि घाघ ने भी लिखा है, गेहूं बाहें, चना दलाएं, धान गाहें, मक्का निराएं, उख कसाए. यानी खूब वाह करने से गेहूं, खोंटने से चना, बार बार पानी मिलने से धान, निराने से मक्का और पानी में छोड़कर बाद में गंगा बोने से उसकी फसल अच्छी होती है. आप कल्पना कर सकते हैं, करीब करीब 2000 वर्ष पूर्व तमिलनाडु में संत तिरुवल्लुवर जी ने भी खेती से जुड़े कितने ही सूत्र दिए थे.
उन्होंने कहा था, तोड़ी पुडुड़ी कच्छचा उणकिन पीड़ी थेरुवम बेंडादु सालप पडुम, अर्थात इफ द लैंड इज ड्राइड so as to reduce 1 ounce of earth to quarter, it will grow plentifully even without a handful of manure. साथियों, कृषि से जुड़े हमारे इस प्राचीन ज्ञान को हमें न सिर्फ फिर से सीखने की जरूरत है, बल्कि उसे आधुनिक समय के हिसाब में तराशने की भी जरूरत है। इस दिशा में हमें नए सिरे से शोध करने होंगे, प्राचीन ज्ञान को आधुनिक वैज्ञानिक फ्रेम में डालना होगा। इस दिशा में हमारे आईसीएआर जैसी संस्थानों की, कृषि विज्ञान केंद्रों, कृषि विश्वविद्यालयों की भूमिका बहुत बड़ी हो सकती है। हमें जानकारियों को केवल रिसर्च पेपर्स और थियरीज तक ही सीमित नहीं रखना है, हमें उसे एक प्रैक्टिकल सक्सेस से बदलना होगा। लैब टू लैंड, यही हमारी यात्रा होगी। इसकी शुरुआत भी हमारे ये संस्थान कर सकते हैं। आप ये संकल्प ले सकते हैं कि आप नेचुरल फार्मिंग को, प्राकृतिक खेती को ज्यादा से ज्यादा किसानों तक ले जाएंगे। आप जब ये करके दिखाएंगे कि ये सफलता के साथ संभव है, तो सामान्य मानवी भी इससे जल्द से जल्द जुड़ेंगे। साथियों, नया सीखने के साथ हमें उन गलतियों को भुलाना भी पड़ेगा जो खेती के तौर तरीकों में आ गई है। जानकार ये बताते हैं कि खेत में आग लगाने से धरती अपनी उपजाऊ क्षमता खोती जाती है। हम देखते हैं कि जिस प्रकार मिट्टी को, और ये बात समझने जैसी है, जिस प्रकार मिट्टी को जब तपाया जाता है तो वो ईंट का रूप ले लेती है, और वो ईंट इतनी मजबूत बन जाती है कि इमारत बन जाती है। लेकिन फसल के अवशेषों को जलाने की हमारी यहां परंपरा सी पड़ गई है। पता है कि मिट्टी तपती है तो ईंट बन जाती है, फिर भी हम मिट्टी तपाते रहते हैं। इसी तरह एक भ्रम ये भी पैदा हो गया है कि बिना केमिकल के फसल अच्छी होगी ही नहीं, जबकि सच्चाई इसके बिल्कुल उलट है। पहले केमिकल नहीं होते थे, लेकिन फसल अच्छी होती थी। मानवता के विकास का इतिहास इसका साक्षी है। तमाम चुनौतियों के बावजूद कृषि युग में मानवता सबसे तेजी से फली फूली आगे बढ़ी, क्योंकि तब सही तरीके से प्राकृतिक खेती की जाती थी, लगातार लोग सीखते थे। आज औद्योगिक युग में तो हमारे पास टेक्नोलॉजी की ताकत है, कितने साधन हैं, मौसम की भी जानकारी है। अब तो हम किसान मिलकर के एक नया इतिहास बना सकते हैं। दुनिया जो ग्लोबल वार्मिंग को लेकर के परेशान है, उसका रास्ता खोजने में भारत का किसान अपनी परंपरागत ज्ञान के द्वारा उपाय दे सकता है। हम मिलकर के कुछ कर सकते हैं। भाइयों और बहनों, नेचुरल फार्मिंग से जिन्हें सबसे अधिक फायदा होगा वो है हमारे देश के 80% छोटे किसान। वो छोटे किसान जिनके पास 2 हेक्टेयर से भी कम भूमि है। इनमें से अधिकांश किसानों का काफी खर्च केमिकल फर्टिलाइजर पर होता है। अगर वो प्राकृतिक खेती की तरफ मुड़ेंगे
तो उनकी स्थिति और बेहतर होगी। भाइयों और बहनों, प्राकृतिक खेती पर गांधी जी की कही ये बात बिल्कुल सटीक बैठती है। जहां शोषण होगा वहां पोषण नहीं होगा। गांधी जी कहते थे कि मिट्टी को अलटना, पटलना, भूल जाना, खेत की गुडाई भूल जाना एक तरह से खुद को भूल जाने की तरह है। मुझे संतोष है कि बीते कुछ सालों में देश के अनेक राज्यों में इसे सुधार आ रहा है। हाल के वर्षों में हजारों किसान प्राकृतिक खेती को अपना चुके हैं। इनमें से कई तो स्टार्टअप्स हैं, नौजवानों के हैं। केंद्र सरकार द्वारा शुरू की गई परंपरागत कृषि विकास योजना से भी उन्हें लाभ मिला है। इसमें किसानों को प्रशिक्षण भी दिया जा रहा है और इस खेती की तरफ बढ़ने के लिए मदद भी की जा रही है। भाई और बहनों, जिन राज्यों के लाखों किसान प्राकृतिक खेती से जुड़ चुके हैं, उनके अनुभव उत्साहवर्धक है। गुजरात में प्राकृतिक खेती को लेकर हमने बहुत पहले प्रयास शुरू कर दिए थे। आज गुजरात के अनेक हिस्सों में इसके सकारात्मक असर दिखने को मिल रहे हैं। इसी प्रकार हिमाचल प्रदेश में भी तेजी से इस खेती के प्रति आकर्षण बढ़ रहा है। मैं आज देश के हर राज्य सरकार से यह आग्रह करूंगा कि वो प्राकृतिक खेती को जन आंदोलन बनाने के लिए आगे आए। इस अमृत महोत्सव में हर पंचायत का कम से कम एक गांव जरूर प्राकृतिक खेती से जुड़े। ये प्रयास हम सब कर सकते हैं। और मैं किसान भाइयों को भी कहना चाहता हूं, मैं ये नहीं कहता कि आपके अगर 2 एकड़ भूमि है या 5 एकड़ भूमि है तो पूरी जमीन पर ही प्रयोग करो। आप थोड़ा खुद अनुभव करो। चलिए भी उसमें से एक छोटा हिस्सा ले लो, आधा खेत ले लो, 1/4 खेत ले लो, एक हिस्सा तय करो, उसमें ये प्रयोग करो। अगर फायदा दिखता है तो थोड़ा विस्तार बढ़ाओ। 1-2 साल में आप धीरे धीरे पूरे खेत में इस तरफ चले जाओगे, दायरा बढ़ाते जाओगे। मेरा सभी निवेश साथियों से भी आग्रह है कि ये समय ऑर्गेनिक और प्राकृतिक खेती में इनके उत्पादों की प्रोसेसिंग में जम करके निवेश का समय है। इसके लिए देश में ही नहीं बल्कि पूरे विश्व का बाजार हमारा इंतजार कर रहा है। हमें आने वाली संभावनाओं के लिए आज ही काम करना है। साथियों, इस अमृत काल में दुनिया के लिए फूड सिक्योरिटी और प्रकृति से समन्वय का बेहतरीन समाधान हमें भारत से देना है। क्लाइमेट चेंज समिट में मैंने दुनिया से लाइफस्टाइल फॉर एनवायरमेंट यानी लाइफ को ग्लोबल मिशन बनाने का आह्वान किया था। 21वीं सदी में इसका नेतृत्व भारत करने वाला है, भारत का किसान करने वाला है। इसलिए आइए आजादी के अमृत महोत्सव में मां भारती की धरा को रासायनिक खाद और कीटनाशकों से मुक्त करने का संकल्प ले। दुनिया को स्वस्थ धरती, स्वस्थ जीवन का रास्ता दिखाएं। आज देश ने आत्मनिर्भर भारत का सपना संजोया है। आत्मनिर्भर भारत तभी बन सकता है जब उसकी कृषि आत्मनिर्भर बने, एक किसान आत्मनिर्भर बने। और ऐसा तभी हो सकता है जब अप्राकृतिक खाद और दवाइयों के बदले हम मां भारती की मिट्टी का संवर्धन,
गोवर्धन से करे, प्राकृतिक तत्वों से करे। हर देशवासी हर चीज के हित में, हर जीव के हित में प्राकृतिक खेती को हम जन आंदोलन बनाएंगे। इसी विश्वास के साथ मैं गुजरात सरकार का, गुजरात के मुख्यमंत्री जी का, उनकी पूरी टीम का इस इनिशिएटिव के लिए, पूरे गुजरात में इसको एक आंदोलन का रूप देने के लिए और आज पूरे देश के किसानों को जोड़ने के लिए मैं संबंधित सभी का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। बहुत बहुत धन्यवाद। आभार।